જય દ્વારકાધીશ મિત્રો. આજ તો ઉતરાયણ છે ને આપણે ઉઠી ગયા છીએ 11 વાગે. હું ને દિવ્યેશભાઈ બરોબર છે, 11 જેવા થઈ ગયા છે. તો હવે આપણે જઈએ ગામમાં, જોઈએ છીએ શું છે સીન. બરોબર, આપણે તો એકલી કેટીમાં થઈ ગયા. દિવ્યેશભાઈ તો રેડી થાય છે જીજો. તો મિત્રો, હું દિવ્યેશભાઈ ને પિન્ટુભાઈ અમે તને તન રેડી થઈ ગયા છીએ. બરોબર છે, અને અત્યારે વાગ્યા છે 12 વાગી ગયા છે મિત્રો. હવે ક્યાંક ચરખી લેવા જાય, પછી પતંગ ઉડાડીએ. બરોબર છે, તમે બધા તો ઉડાડીને ચેક કરી નાખી હશે કોક ને, તમારે વયા ગયા હશે. બરોબર છે, તો અમે કઈક હવે અત્યારથી ચાલુ કરીએ છીએ. બરોબર ને દિવ્યેશભાઈ? હાલો હાલો. ઉત્તરાયણ છે તો ટ્રાફિક તો એકદમ જે આગળ તમે જોઈ શકો છો. બરોબર છે, આ થપ્પે થપ્પા જ પડ્યા છે. બરોબર છે, હવે આપણે તો જાય ચરખી લેવા માટે, પતંગ જગાવો છે આજે, એટલા માટે. જોઉં તો બધું ફૂલ જ છે અત્યારે ઓલમોસ્ટ. દિવ્યેશભાઈ ગલીમાં જવા દીધી છે. ફૂલ ટ્રાફિક જામ સંક્રાંતના પર્વ ઉપર. આજે સૂરજ મકર રાશિમાં પ્રવેશ કરશે એટલે ધીમે ધીમે હવે ગરમી આવતી જશે, ઠંડી ઓછી થઈ જશે. કેવું કઈક છે ને, તમને ખબર ભાઈ? આઈડિયા નથી. હું તો હજી ઉઠીને આવ્યો, તમને ખબર સવારમાં ઉઠ્યા હતા. હું કેવું પિન્ટુ ભાઈ? ભીડ વધારે છે દીકરો. મિત્રો, આપણે HP દોર લઈ આવ્યા છીએ. બરાબર છે, 2500 મીટર. બરાબર છે, અને બીજા 2 ડબલા તો પડ્યા છે, 2 ચરખી તો પડી છે, થોડા ઘણા પતંગ પડ્યા છે. આ હજી 2 ચરખીઓ પડી છે ને હજી એક આપણે લઈ આવ્યા છીએ, થોડાક પતંગ લઈ આવ્યા છીએ. બરાબર, દિવ્યેશભાઈ આવે છે પતંગ લઈને. દિવ્યેશભાઈ, આપણે 3 ચરખીઓ થઈ ગઈ છે ટોટલ. હાલો તો ઉડાડી નાખ. આ એક HP છે ને બીજી 2 છે, ગ્લાઇન્ડર ને અંબિકા. બરાબર, માંજા. બે તો ગ્લાઇન્ડર પડી, 3 ચરખી ને 4થી ચરખી. બરાબર, હવે આપણે ઉડાડીએ ધીરે ધીરે. શું કેવું દિવ્યેશભાઈ? શરૂઆત કરું છું. શરૂઆત કરશે દિવ્યેશભાઈ આપણે. હાલો. બપોરના વાગ્યા છે અને આપણે હવે પેલા જ પતંગ નું મુહૂર્ત કરીએ છીએ અહીંથી. બરોબર, દિવ્યેશભાઈ કન્યા બાંધે છે પેલા જ પતંગમાં. દિવ્યેશભાઈ પરફેક્ટ બાંધજો, ભૂકા કાઢી નાખવા છે. ખબર નહીં ભાઈ. અને આ બધા જો અત્યારે થોડા પતંગ જગે છે અત્યારે અહીંયા. આ વખતે તો હજી પ્રેક્ટિસ નથી. આ વખતે તો ભાઈ પ્રેક્ટિસ નથી કરી, હજી તો ડાયરેક્ટ ચાલુ કર્યું છે. બરાબર, અને આ બાજુ છે જગત મંદિર દ્વારકાધીશ નું. જો આ દેખાય છે મંદિર ની ધજા હોટલ ની બાજુમાં. બરાબર, અને આપણે અહીંયા ચગાવશો, એ કોઈ ચગાવતા છે નહીં પતંગ. થોડા જગીએ છે. હે દિવ્યેશભાઈ? કે તો દિવ્યેશભાઈ પતંગ ઉડાડવાની ટ્રાય કરે છે. પિન્ટુભાઈ ફિરકી પકડી લીધી છે. બરોબર છે, તો ટ્રાય કરે છે. શું લાગે છે તમને, ઉડી જશે? હા, ઈડો દિવ્યેશભાઈ નો. શું થાય છે દિવ્યેશભાઈ? મિત્રો, દિવ્યેશભાઈ ઉડાડી લીધો છે પતંગ ને. બરોબર, પેલો જ પતંગ ઉડાડ્યો છે. હજી તો જોઈએ છે શું થાય છે હવે આપણું. ભાઈ ઇજ્જત ના આકરા ના કરાવતો. અરે ભાઈ, 1 નંબર ઉડે છે પતંગ તમારો. હા 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 હા, ક્યાં ગયો ભાઈ? અહીંયા છે. ઓહો, માથે જ મૂકવાનો છે. માથે જ મૂકવાનો છે કા? તો પતંગ તો મિત્રો એકની કાપીને ઈ ચટ થઈ ગયો. હવે દિવ્યેશભાઈ બીજો ચડાવે છે. બરાબર, આ સારો છે દિવ્યેશભાઈ નું કેવું એવું છે. બરાબર, હવે જોઈએ જગાવે પછી કાપે છે કે નહીં કોઈ નહીં. શું દિવ્યેશભાઈ ખેંચમાં હાલશે? તીર્થભાઈ આપણે મળી ગયા છે. બરોબર છે, તીર્થ ક્લિક. ઇન્સ્ટાગ્રામ માં સર્ચ કરજો, આઈડી આવી જશે. તીર્થભાઈ પતંગ જગાવશે હવે. હાર્ડ જગાવે જો તીર્થભાઈ પતંગ. મિત્રો, મંદિરે આવી ગયા છે, હું ને હિમાંશુભાઈ. બરોબર છે, આજ તો ટ્રાફિક એમ છે, બાકી ટ્રાફિક છે આજ તો મંદિરે. ઉત્તરાયણ ના દિવસે 11 છે કે હિમાંશુભાઈ? ખબર નથી, કઈક છે એટલે ટ્રાફિક એવડું બધું છે. સુદામા સેતુ નું કામ ચાલુ થઈ ગયું છે મિત્રો. હવે લાગે છે થોડાક સમયમાં કમ્પ્લીટ થઈ જશે, નહીં વાંધો આવે. થોડાક સમયમાં આપણે બ્રિજ ઉપર જવા મળશે ને ધજાના દર્શન કરી લ્યો. આપણે આવ્યા હતા મંદિરે ને આપણે આવ્યા છે મહેમાન ગોહિલ જયરાજસિંહભાઈ. બરોબર છે, જામનગર થી આવ્યા હતા. જય દ્વારકાધીશ કે છે બધા લોકોને. કેમ છો જયરાજભાઈ? મજામાં. તમે કેમ છો અજયભાઈ? એકદમ મજામાં. એના પપ્પા સાથે આવ્યા છે. તમે બે જ આવ્યા છો ને? હા, બે આવ્યા છે જામનગર થી. બાઇક લઈને આવ્યા છો? બાઇક લઈને આવ્યા છે. આજે દર્શન કર્યા દ્વારકાધીશ ના. અમે ફોટો પાડ્યા છે. આપણે આવી ગયા છીએ હર્ષિલભાઈ ની અગાસી પર. બરોબર છે, અહીંયા ઘણા બધા આપણા ગ્રુપ ના આવી ગયા છે. હિમાંશુભાઈ, પાર્થભાઈ, રોહનભાઈ કેમ છો? બરોબર છે, હર્ષિલભાઈ ને દિવ્યેશભાઈ ને પતંગ માં ઉડાડે છે. ખબર નહીં શું કરે છે, ઉડે એમ છે નહીં અહીંયાથી. હર્ષિલભાઈ ચરખી પકડે તો સારા લાગે છે. બરોબર,
रोम रोम भाइयों सिस्टम पार देंगे। પિંકીભાઈ આવી ગયા છે. अभी मजा आएगा ना भिड़ो. रोम रोम भाइयों सिस्टम पार देंगे। बैगन मारो हमको जिंदा मत छोड़ो सालो। हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है। मुरली वाला સારું મિત્રો, હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. બધા લોકોને જય દ્વારકાધીશ.